તો સર્જે અને લીડ ઓછી કરે. જે લીડની વાત છે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા અને સુરેન્દ્રનગર આ બે સીટ હું એવું માનું છું કે નાનું મોટું અપસેટ કદાચ છેલ્લી ઘડીએ સર્જાય. બાકી જે 2019માં જેટલી લીડ ભાજપને મળી છે એ આ વખતે અહીંયા આ બધી સીટો પર ના મળે, 2 સીટને બાદ કરતા. જે આપણે વાત કરી ગાંધીનગર નવસારી જેટલા મત મળશે બીજેપીને ગુજરાતમાં એ પ્રકારની વાત હતી. 30% કોંગ્રેસ ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને બાકીના અન્યને મળી શકે છે એ પ્રકારની વાત હતી. સવાલ આપને કઈ કહેવું છે જયેશભાઈ? એક વસ્તુ કહેવા માંગુ છું કે ભેંસ ભાગોળે છાસ છાગોળે 295 પ્લસ કોઈ કહેતું નથી, પણ જનતા સર્વે એટલે જનતા તો નામ પાડવા માટેનો મુદ્દો છે, પણ કોંગ્રેસનો સર્વે એવું કહે છે પોતાનો, એટલે નક્કી કર્યું હોય 5-15 જણાએ જે કંઈ હશે વ્યવસ્થા એ જાણે. હવે મને એ લાગે છે કે હજી તો કાંઈ નથી. એ પેલા રાહુલ ને જ વડાપ્રધાન બનાવવા એક બાજુ એવો સૂર ઉઠે છે, એ લોકોના જ અત્યારે 3 સૂર તો ઉભા થવાના ચાલુ થઈ ગયા છે. વચ્ચે પાછું કેજરીવાલ કહે છે કે અમારે કોંગ્રેસને કઈ નહીં, અમે કઈ લગ્ન નથી કર્યા. એટલે આ વિષય અત્યારે જ કોંગ્રેસનો અને ઇન્ડી ગઠબંધનનો ચાલુ થઈ ગયો છે અને એ પ્રાથીને આ રૂપાળી વાતો કરે છે. હવે મારે બીજું કેવું છે, 25 કરોડ લોકોને લોકો જે વારંવાર જૂઠું ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હવે તમે જે વાત કરી તમને એ જ કહી છે, જાહેર સભાઓની અંદર માનનીય નરેન્દ્રભાઈની હોય, માનનીય અમિતભાઈની હોય કે કોઈ પણ રાષ્ટ્રીય સ્તર કે રાજ્ય સ્તરની સભાઓની અંદર અમે હંમેશા કરેલા કામોની વાત કરી છે, કરવાના છીએ એ કામોની વાત કરી છે, સંકલ્પ પત્રની વાત કરી છે, પૂરેપૂરી કરી છે. એટલે હવે ચૂંટણી પતી ગયા પછી મને લાગે છે આ ઓલી જૂની વાતો હિરણભાઈ ઓલી રીલ ચડી ગઈ છે, પણ હવે પ્રચાર પૂરો થઈ ગયો છે ને આ એક્ઝિટ પોલ આવી ગયો છે અને પરિણામ આવવાના છે. પણ અત્યારે સૌથી મહત્વનો મુદ્દો, ક્યાંય કોઈ સ્થિતિ નથી. એક બાજુ 295 પ્લસ કહીને પવન ખેડા એમ કહે છે કે આ એક્ઝિટ પોલ અમે માનતા જ નથી, અમે ક્યાંય કોઈ જવાના નથી, નેશનલ ચેનલમાં પણ કોઈ લોકો દેખાતા નથી, વળી આ ગુજરાત એકમ ઓચિંતાનું કંઈક નિર્ણય કર્યો હોય. ટૂંકમાં દરેક વખતે અનુકૂળતા હોય, એ પછી ન્યાયતંત્ર હોય, કોઈ પણ વિષય હોય ભારતનો, જ્યાં એને અનુકૂળ લાગે ત્યાં એની વાતો કરવી, સુફિયાની વાતો કરવી, અને જ્યાં એમને નેગેટિવ પરિણામ મળે આ થોડીક જ વાર જોવાની છે. 1, 2, 3, 4 ચોથી તારીખે માનનીય રાહુલજીથી શરૂ કરી અને અહીંયા બેંકરજી સુધી ઈવીએમ નો મુદ્દો એ લોકો ચાલુ કરશે. આ એ લોકોની પેટર્ન છે, અત્યારે પણ એની પેટર્ન પ્રમાણે બોલી રહ્યા છે. મારા પ્રશ્નનો જવાબ આપે કે રોજગારીથી માંડીને દરેક મુદ્દા ઉપર અમે કામ કર્યું છે. અમે મહિલાઓને આપેલા શૌચાલયની વાત કરી છે. આ તમે આમાં સર્વેમાં જોયું હશે કે મહિલાઓનું મતદાન મહત્તમ થયું છે, મહત્તમ મહિલાઓનું મતદાન થયું છે અને એ પોતે જે કન્વર્ટ થયા છે વોટ એ કામને લીધે થયા છે. પછી અમારે ઇતિહાસ બોલવો પડે, તમારી કટોકટી ને અત્યારે તમારું સાબાનુનો કેસ, અત્યારે આ જે કામો કર્યા છે એ બધા માટે કર્યા છે. સમાજનો કોઈ વર્ગ એમાં એના વિકાસ વંચિત ન રહે એની ચિંતા કરી. અત્યારે બધી ઘણી બધી વાતો કરે, પણ તમે સૌ કે કોંગ્રેસ પક્ષે કે ઇન્ડિયા ગઠબંધને ક્યાંય પણ એમ નથી કીધું કે અમારો પ્રધાનમંત્રીનો ઉમેદવાર આ વ્યક્તિ છે. ઉપરથી મમતા બેનર્જી એમ કીધું કે ભાઈ ખડગેજીને બનાવો, તેમ છતાં અમે સ્પષ્ટ કીધું કે જ્યારે આપણી પાસે સીટો આવે એ પછી બનાવીશું. આપણે ભૂતકાળ યાદ છે કે ભાઈ અહીંયાથી ગોવામાં બેઠક કરવામાં ગયા હતા અને પછી પેલા જેના અત્યારે માર્ગદર્શન મંડળમાં છે રોતા હતા અને કેમ કરીને મોદી સાહેબને બનાવવા, એને બધાને ખબર છે કેવી રીતે બન્યા હતા અને હું જ બનું ને બીજો કોઈને. આજે પણ એક જ વ્યક્તિ મોદી પર વોટ આપો, મોદી પર આ એ જે એટલે જે તાનાશાહી વાળી મોડલ છે. ભાઈ વાત સાંભળો, લોકશાહીમાં સાંભળવાનું પણ રાખવું પડે. લોકશાહીમાં સાંભળો, આ એનડીએ જે કહે છે ને, એનડીએ એ નરેન્દ્ર મોદી ડિક્ટેટરશિપ એલાયન્સ છે. તમે જો એનડીએ ની એક બેઠક બતાવો બેન, ક્યાં વાત તો પૂરી કરે સાંભળો, આપણું મીડિયા પણ સાંભળે, વાત લોકોની વચ્ચે પણ જાય કે ઇન્ડિયા ગઠબંધનની 50 બેઠકો થઈ હશે, લોકો મળ્યા, વાતચીત થઈ, આ મુદ્દો લઈ જવાય. એનડીએમાં ક્યાંય એવું જોવા ન મળે. એ એલાયન્સ કોણ છે, શું છે, મોદીજી કે એ તો જ બે આ કરવાનું, બાકી નહીં કરવાનું. વાત એમને બહુ કરતા કે અમે ડિબેટમાં આવું કે ના આવું. તમે જુઓ ગયા વખત હવે સાંભળો ને મોટા ભાઈ, હું વચ્ચે ડિસ્ટર્બ નથી કરી તમને. મેં 2019 તમે એક્ઝિટ પોલ કાઢો, એક પણ એક્ઝિટ પોલે શ્રદ્ધાબેન એક પણ એક્ઝિટ પોલે એવું નથી કીધું કે કોંગ્રેસને 90 થી લઈને 164 સુધીથી નીચે બેઠક આવશે. 44 બેઠક આવી. ઠીક છે. અને સામા પક્ષે બીજેપીને એવું કહેવામાં આવ્યું હતું 302 થી લઈને 364 આવી 272. એટલે એક્ઝિટ પોલ કેટલા હોય છે એકચ્યુઅલમાં કન્વર્ટ થાય છે નથી કહેતું. એમને જે વાત કરી કેમ તમે આવ્યા એમને વાત કરી એક આંકડો બતાવી દઈએ પછી તમારી પાસે આવું જોઈએ. આંકડો પણ અમે આપને બતાવી રહ્યા છીએ અને જે આંકડો કંઈક આ પ્રમાણે આવી રહ્યો છે. પોલ ઓફ પોલ્સમાં ફરી એકવાર મોદી સરકાર, પોલ ઓફ પોલ્સમાં એનડીએ ને 368 બેઠક મળી રહી છે. 4 એજન્સીએ કરેલા
સર્વેના આ આંકડા અમે બતાવી રહ્યા છે જે 300 પાર જઈ રહ્યા છે. બિલકુલ, એટલે 4 એજન્સીના આ સર્વેના આંકડા કહે છે કે બીજેપી અને એનડીએ સમર્થિત જે સાથી દળો છે એમને 350 થી વધુ સીટો મળવાનું અનુમાન છે. એટલે 4 એજન્સીએ તો કહી દીધું છે કે મોદી સરકાર ફરી એકવાર બનવા જઈ રહી છે. બિલકુલ, તો જન કી બાત બીજેપી પ્લસ 377, કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન 151, અધર્સે 15 જઈ રહી છે. પોલ સ્ટેટ ને 371 જે બીજેપી પ્લસ એટલે એનડીએ ને મળી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન 121 મળી રહી છે. આ સાથે જ PMARQ નો પણ આપણે આંકડો આપી રહ્યા છે. બિલકુલ, એટલે કોંગ્રેસની જો વાત કરીએ જન કી બાત તો 151, પોલ સ્ટ્રીટમાં 125 મળવાનું અનુમાન બતાવે છે, જ્યારે PMROમાં 154 અને મેટ્રિકમાં 126 મળે એવું અનુમાન બતાવે છે, જ્યારે ડી ડાયનામિક્સમાં 125 નું અનુમાન બતાવે છે જે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને મળી શકે છે. પણ આમાં એક મોટી વાત એ છે જે આ બધા સર્વેમાં છે, આ મોટી વાત અહીંયા એ સામે આવી રહી છે કે ના બીજેપી એટલે કે એનડીએ નો 400 નો આંકડો અહીંયા પહોંચી રહ્યો છે કે ન તો ઇન્ડિયા ગઠબંધન નો 295 નો આંકડો પહોંચી રહ્યો છે. આ મોટી વાત આમાંથી આ નીકળી રહી છે. બિપિનભાઈ, જે 4 અમે બતાવી રહ્યા છે જે છે 2019માં પણ આ જ હતું કે 303 જે છે બીજેપીને મળી હતી અને એના ગઠબંધન સાથી પક્ષોને 50 મળી. એટલે એવરેજ જોઈએ તો એનડીએ સાથેના જે છે પક્ષો એને 40 થી 50 જ મળે છે. અને ઓવરઓલ જોઈએ તો સૌથી વધુ એનડીએને ક્યાંથી ફાયદો મળે છે તો ઈસ્ટ ઇન્ડિયામાં જોઈએ તો 2019માં એનડીએને 26 મળી હતી. હિન્દી બેલ્ટમાં એ 203 સીટો મળી હતી. નોર્થ ઇસ્ટમાંથી એ 17 સીટો મળી હતી. અને જે છે કે સાઉથ ઇન્ડિયામાં મુખ્યત્વે જે આ વખતે જે છે એ 30 એટલે જે 2019માં 30 મળી હતી, જે આ વખતે વધીને જે છે એ 40 થી 45 થઈ શકે એમ છે. અને વેસ્ટ ઇન્ડિયા એટલે વેસ્ટ ઇન્ડિયામાં પશ્ચિમ ઇન્ડિયામાં એ 69 જેટલી સીટો એનડીએને મળી હતી. એટલે એવરેજ જોઈએ તો જે 353 હતી એ મેં આનું જે એનાલિસિસ પ્રમાણે પણ મારો અંદાજ પણ એ જ છે કે 320 થી 350 સુધીનો રહી શકે છે. એટલે મુખ્યત્વે કહીશ કે જ્યાં એટલે એનડીએને જો સપોર્ટ જે છે એ યુપી એટલે કે યુપી અને જે હિન્દી બેલ્ટમાંથી જો વધુ મળશે તો એ ચોક્કસપણે જે છે 350 ની નૈયાને પાર કરી શકે એવું લાગે. જી પ્રશાંતભાઈ, જે આંકડો હું કહેતી હતી કે ન તો બીજેપી નો આંકડો ત્યાં પહોંચી શક્યા છે ને કોંગ્રેસ એના આંકડા સુધી પહોંચી રહી છે. બીજેપીની તો સ્ટ્રેટેજી હતી 400 પારનો એક આંકડો આપી અને એક કાં તો કાર્યકરોમાં પ્રાણ ફૂંકવાની વાત હોય કાં તો પછી એક સાયકોલોજીકલ વોર કરવાની વાત હોય. 400 પાર એમણે ટાર્ગેટ આપ્યો અને આ લોકો ભેગા થઈને 273 પહોંચવાનું હતું. મૂળ તકલીફ આ જ હતું. હવે 400 પાર બી આવે એ બી આપણે સ્વીકારવું પડે કે ક્યાંક ને ક્યાંક એક વન વે વાતાવરણ થાય 1984 પછી. અને 303 જે આવી છે એ તમે પીક ઉપર હતા હમણાં જે મેં વાત કરીએ એમાં તમે નીચે જાઓ ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી ગણો, બીજા રાજ્યોમાં બીજાની મજબૂતાઈ ગણો. આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અત્યારે બી લોકો હજી હું એવું માનતો હતો કે રાજસ્થાનમાં જે રીતે વાતાવરણ નાનું મોટું ભલે ભાજપની સરકાર બની પણ ક્યાંક ડેન્ટ પડે નાનો મોટો. બધા ગઠબંધનના પક્ષો ભેગા થયા પછી અમુક રાજ્યોમાં ડેન્ટ આવે. જ્યારે અહીંયા તમિલનાડુમાં ભાજપ, નોર્થ ઇસ્ટ મણિપુરમાં આટલી મોટા હાદસો બન્યો ત્યાંની ટોટલ 10 સીટ. એ વાત સાચી છે. રાજસ્થાનમાં જે છે એ બીજેપીને 2 થી 3 સીટોનું નુકસાન થઈ શકે એવી પરિસ્થિતિ દેખાઈ આવે છે, પરંતુ એ સર્વેમાં નથી આવતું. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર અને બજરંગબલી પછીના ઇસ્યુમાં એમ લાગ્યું કે આ વખતે ઓછામાં ઓછું 5 થી 10 સીટો પર ભાજપને કંઈક નુકસાન થતું દેખાશે જે સર્વેમાં નથી આવતું. એટલે બહુ સ્પષ્ટ છે વિધાનસભા વર્સિસ લોકસભા કે લોકસભાની જ્યારે વોટિંગ થતું હોય ત્યારે એક અલગ મુદ્દાને ધ્યાનમાં રાખી અલગ ચહેરાને ધ્યાનમાં રાખીને થતું હોય. કદાચ બને જે પેલું હતું કે મોદી તુજસે બેર નહીં, વસુંધરા તેરી ખેર નહીં, એ જે મુદ્દો હતો એ જ અહીંયા ફરીથી બધી જગ્યાએ ચાલી રહ્યો છે કે રાજ્ય સરકારમાં અમે કંઈક વિચાર કરીશું. કારણ કે ત્યાં સ્થાનિક મુદ્દાની વાત હોય, સ્થાનિક સંગઠનની વાત હોય, સ્થાનિક પાર્ટીની વાત હોય, ત્યાં કદાચ આ બધું અસર કરતું હશે. દેશની દ્રષ્ટિએ, લોકસભાની દ્રષ્ટિએ મોદી એક એવો ઉભરેલો ચહેરો છે જે લોકોમાં કદાચ વધારે હજી પણ સ્વીકૃત છે. અને એટલે અને જેમ 10 વર્ષ જો બધી આમ જોવા જાવ તો ઇમરજન્સી પછી તમે એક સીધું શાસન જોયું નથી. પહેલી વાર જેમ યુપીએ 10 વર્ષ શાસન કર્યું, એક હાઈ એન્ટી ઇન્કમ્બન્સી આવી, 2014 થી 24 નો એરા પણ આપણે જોઈ લીધો. એમાં લોકોને લાગ્યું હોય કે ભાઈ નહીં હજી પણ આવા 5-10 વર્ષ આપવા જોઈએ. જયેશભાઈ, તમને શું લાગે છે કે આ ત્રીજી વખત જ્યારે ગુજરાતમાં પણ 3 થી 4 રાજ્યોમાં ક્લીન સ્વીપ કરાય એવી સ્થિતિ દેખાય છે, શું ફરી એક વખત મોદીનો જાદુ ચાલ્યો છે કે પછી લોકો મોદીના ફેસને જોઈને વોટ આપે છે એ વાત સાબિત થઈ છે? ચોક્કસપણે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચહેરો જે બનતો હોય છે, ચહેરો એ કર્તૃત્વના આધારે બનતો હોય છે અને કર્તૃત્વના આધારે જે નેતૃત્વ માનનીય નરેન્દ્રભાઈનું થયું છે.
હું ફરીથી કહું છું કે એમણે નેતૃત્વ માટે એમ કહેવાય છે કે વન કેન ડુ ઇટ, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. ધ લીડરશિપ એમની પાસે હોય છે કે હુ કેન ડુ ઇટ ડિફરન્ટલી, અને એને નેતૃત્વ ગણવામાં આવે છે. ગતાનુગતિકની જગ્યાએ આ રાષ્ટ્રની અંદર ધરબાયેલી આ ચેતનાની અંદર જે વિષયો હતા, આ સંસ્કૃતિનું અવમાન થતું હતું, અપમાન બોધ જે રાષ્ટ્રે ભોગવ્યો છે, ગુજરાતે ભોગવ્યો છે, એની સામે જે ભારેલો અગ્નિ જનતા જનાર્દનમાં હતો, એનો પ્રત્યુત્તર એ પરિવર્તનના પરોઢ સ્વરૂપે 2014માં આપવામાં આવ્યો. અને એને કન્ટિન્યુટીમાં પહેલા 5 વર્ષ, પછીના 5 વર્ષ તમે જુઓ કે પહેલી વખત મળેલું ભારતીય જનતા પક્ષને મત અને એને મળેલી સીટો એના પછીના સમયમાં 2019માં વધી, અને હવેના સમયમાં પણ તમે જોઈ રહ્યા છો કે એ સીટો એનાથી પણ વધશે. એટલે એની સાથે જોડાયેલું એક કામ છે, અને કામની સાથે જોડાયેલો વિશ્વાસ અને શ્રદ્ધા છે. અને એટલા જ માટે અમે કહીએ છીએ કે અમે જમીન સાથે જોડાયેલા છીએ. અમે કામ કરતા કરતા આ ભારતીય જનતા પક્ષ આગળ આવી છે, પરંતુ ચોક્કસપણે હું માનું છું કે મોદી લહેર છે જ. અને સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે આ સ્થિતિ જે અત્યારે કોંગ્રેસના મિત્ર વાત કરી રહ્યા છે એમની સાથે પણ હું બેંકરજી સાથે બહુ સંમત છું. દિલ્હીના આંકડા આપણી પાસે આવી રહ્યા છે, અને દિલ્હીની જે 7 બેઠકો છે તેમાંથી એનડીએ ને 5 થી 7 બેઠક મળી શકે છે, અને ઇન્ડિયા ગઠબંધનને 2 બેઠક જઈ શકે છે. તો દિલ્હીના આંકડામાંથી શું સામે આવી રહ્યું છે આપને જણાવી રહ્યા છે. દિલ્હીની 7 બેઠક, જેમાંથી 5 થી 7